હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઇરિગેશનની મેથડનું ડિસ્કશન સ્ટાર્ટ કરી દીધું હતું. તો આ આપણો છઠ્ઠો લેક્ચર છે આ સિરીઝનું અંદર. તો ઇરિગેશન એન્જિનિયરિંગ સબ્જેક્ટ આપણે સ્ટાર્ટ કર્યો છે, જે તમારી પ્રિલિમ, મેન્સ, ઇન્ટરવ્યૂ અને જીટીયુ કે કોઈપણ યુનિવર્સિટીના સ્ટુડન્ટ માટે જે છે એ હેલ્પફુલ થઈ શકે એ હેતુથી આપણે સ્ટાર્ટ કર્યું છે. સ્પેશિયલી ફોકસ જે છે આપણે ઇન્ટરવ્યૂ માટે રાખ્યું છે, કારણ કે ઇન્ટરવ્યૂમાં બધું જ ડીપલી ભણાવવાનું હોય છે, એટલે દરેક લો લેવલની એક્ઝામમાં કામ લાગી શકે છે. જે લોકો મને પ્રિલિમ માટે પણ ફોલો કરે છે એ તમારા પ્રિલિમના મિત્રો, ડી એક્શન જેની પણ તૈયારી કરતા અથવા તો સેન્ટ્રલ લેવલની કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય તે લોકો સુધી આ વિડીયો જરૂર શેર કરજો. આપણે કન્ટેન્ટ હાઈ લેવલની આપીએ છીએ, એટલે ગેરંટી આપું છું કે ESE MCQ બુક જે સૌથી ટફ લેવલની ગણાય છે એ પણ સોલ્વ થઈ જાય છે. સૌથી પ્રાયોરિટીમાં તમારે ESE MCQ બુક રાખવાની છે, પછી ગુપ્તા એન્ડ ગુપ્તા, અને પછી તમારે જે સોલ્વ કરવી હોય. ઇટ મીન્સ કે આપણે હાર્ડ ટુ લો તરફ જવાનું છે. બીજે બધાની જેમ નહીં કે આપણે લો ટુ હાઈ તરફ જઈશું, પણ એક બે સબ્જેક્ટ એવા રાખવા જોઈએ જેમાં તમારે હાર્ડ ટુ હાર્ડ જે બુક છે એ પણ તમે એને સોલ્વ કરી શકો. તો આપણે ડિસ્કસ કરતા હતા મેથડ ઓફ ઇરિગેશન. તો લેક્ચર 1ની અંદર આપણે હિસ્ટ્રી કવર કરી, લેક્ચર 2ની અંદર ઇન્ટ્રોડક્શન કવર કર્યું, લેક્ચર 3 અને 4ની હેલ્પથી આપણે સિસ્ટમ ઓફ ઇરિગેશન કમ્પ્લીટ કર્યું, અને લેક્ચર 5ની અંદર આપણે મેથડ ઓફ ઇરિગેશન સ્ટાર્ટ કરી દીધી. તો આપણે એને બેઝિક્સ થોડું જોઈ લઈએ કે મેથડ ઓફ ઇરિગેશનમાં આપણે શું કીધું હતું. તો મેથડ ઓફ ઇરિગેશનને આપણે જનરલી ક્લાસિફાઈ કરીએ છીએ સરફેસ, સબસરફેસ અને સ્પ્રિંકલર ઇરિગેશન. અહીંયા મેં ડ્રીપ ઇરિગેશન અલગથી લખી આપ્યું છે તમને, પરંતુ એ પણ ભાગ છે તમારી સબસરફેસ ઇરિગેશનનો. અને સ્પ્રિંકલર ઇરિગેશન અને ડ્રીપ ઇરિગેશન મારે ડિટેલમાં ભણાવવાનું હોવાથી મેં અહીંયા તમને અલગથી ક્લાસિફાઈ કરીને આપેલું છે. ત્યારબાદ આપણે ફ્લડિંગ મેથડ જોઈ લીધી. ફ્લડિંગ મેથડની અંદર વાઇલ્ડ ફ્લડિંગ અને કંટ્રોલ ફ્લડિંગ વિશે ચર્ચા કરી લીધી. હવે આજના ટોપિકમાં આપણે બોર્ડર સ્ટ્રીપ મેથડ, ચેક બેઝિન મેથડ, બેઝિન ફ્લડિંગ, ઝિગઝેગ મેથડ અને જો સમય મળશે તો આપણે ફરો મેથડ જે છે એ કવર કરવાની છે. ત્યારબાદ જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં કંટ્રોલ ફાર્મિંગ મેથડ, સ્પ્રિંકલર ઇરિગેશન અને ડ્રીપ ઇરિગેશન મેથડ જે છે એ આપણે કવર કરી લેશું. તો આપણે સૌથી પહેલાં જોયું હતું કે કયા ફેક્ટર અફેક્ટ કરે છે ઇરિગેશન મેથડ માટેના. તો એની અંદર જે આપણે ફેક્ટર્સ કવર કરતા હતા એ આપણે અહીંયા ડિસ્કસ કર્યા છે, અને મેં કીધું હતું કે તમારે ઇન્ટરવ્યૂમાં આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, અને પ્રિલિમની અંદર સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચનમાં આ જે છે એ જરૂરી થઈ જશે. મેથડ જો આપણે કોઈ સિલેક્ટ કરી હશે તો એ મેથડ કયા ટાઈપની હોવી જોઈએ, કયા ક્રાઇટેરિયા ફૂલફિલ કરતો હોવા જોઈએ, તો એના આપણે 9 થી 10 પોઈન્ટ કીધા હતા. અને મેં કીધું હતું કે આ પ્રશ્ન ઇન્ટરવ્યૂની અંદર ઇવન મારા જ ફ્રેન્ડને પૂછેલો છે, એટલે ખાસ ધ્યાન રાખવું કે ભવિષ્યમાં પણ આ ક્વેશ્ચન જે છે એ રિપીટ થઈ શકે છે. અને ઘણા બધા કેન્ડિડેટને બોલાયા છે તો એ લોકો નવા પ્રશ્ન લાવવા પ્રયાસ વધારે હશે, તો આવા જ ક્વેશ્ચન જે છે એ નવા બનશે. ત્યારબાદ આપણે સરફેસ ઇરિગેશન મેથડ સ્ટાર્ટ કરી દીધી હતી, જેની અંદર સૌથી શરૂઆત વાઇલ્ડ ફ્લડિંગ અને કંટ્રોલ ફ્લડિંગથી કરી હતી. બંનેને મેં તમને કમ્પેર કરીને બતાવી હતી, જેથી તમે એને સારી રીતે સમજી શકો. ત્યારબાદ આપણે કંટ્રોલ ફ્લડિંગ સિસ્ટમ જે છે સ્ટાર્ટ કરી. કંટ્રોલ ફ્લડિંગની અંદર પહેલાં ફ્રી ફ્લડિંગ કર્યું, કે જેમાં શું હોય કે આખી ફિલ્ડને આપણે નંબર ઓફ લેટરલ્સની મદદથી ડિવાઈડ કરી દેતા હતા. એ લેટરલ્સ જે છે એ ક્યાં તો પછી પરપેન્ડિક્યુલરથી ફિલ્ડ બાઉન્ડ્રી હશે, ક્યાં તો પછી પરપેન્ડિક્યુલરથી કન્ટુર હશે. કયા કેસમાં કયો ફાયદો છે એ બધું આપણે જોઈ લીધું. ત્યારબાદ મેં એને PPT પણ બતાવી દીધી, જેથી તમને ફોટોગ્રાફ્સથી પણ ક્લિયર થાય. ત્યારબાદ આપણે વાત કરવાની છે હવે કંટુર લેટરલ. બરાબર, તો કંટુર લેટરલની પણ આપણે વાત કરી નાખી હતી કે આ એક સ્પેશિયલ કેસ છે. કોનો સ્પેશિયલ કેસ છે? ફ્રી ફ્લડિંગ મેથડનો. બરાબર, તો એ ફ્રી ફ્લડિંગની અંદર જે પણ આપણે લેટરલ છે અલોંગ ધી કંટુર જો આપણે બનાવીએ છીએ તો એને કંટુર લેટરલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું કે હવે હું દરેક લેક્ચરમાં તમને એફિશિયન્સી કમ્પેર કરાવડાવીશ, અને MCQ અહીંયાથી જ બનશે. તો આ જે એફિશિયન્સી છે કોની? ફ્રી ફ્લડિંગની અને કંટુર લેટરલની એક વેરી લેસ છે. કેમ? કારણ કે હજુ વોટર વેસ્ટેજ છે, પણ કમ્પેરેટિવલી કોના કરતાં સારી છે? વાઇલ્ડ ફ્લડિંગ કરતાં. વાઇલ્ડ ફ્લડિંગ કરતાં અહીંયા એફિશિયન્સી સારી મળે છે, કારણ કે વોટરનું વેસ્ટેજ જે છે એ ઓછો થાય છે. અહીંયા જે પણ વોટરનો વેસ્ટેજ થાય છે બિકોઝ ઓફ કે અહીંયા બધી જ લેન્ડ છે એ ઓપન ટુ એટમોસ્ફિયર છે. વોટર જે છે ડાયરેક્ટલી સનલાઇટના કોન્ટેક્ટમાં આવે છે, એટલે અહીંયા ઇવાપોરેશન લોસીસ વધી જાય છે. સાથે સાથે ફ્લોઈંગ એટલે કે ઇનલેટથી લઈને આઉટલેટ, એટલે જેટલું પણ પાણી જે છે એ વેસ્ટ જાય છે. ઇટ મીન્સ વોટર ફ્લોઈંગના જે લોસીસ છે એ પણ અહીંયા વધારે છે. તો ઇટ મીન્સ કે લોસીસ વધારે છે, તો એની એફિશિયન્સી જે છે એ ખૂબ જ ઓછી આવે છે. ત્યારબાદ આપણે સરફેસ ઇરિગેશનની અંદર વાઇલ્ડ ફ્લડિંગનો ફોટોગ્રાફ્સ તમને બતાવી દીધો છે, ક્યારે યુઝ કરવી, ક્યારે નહીં, કયા કેસમાં યુઝ થાય છે, બધી ડિસ્કસ કરી દીધી. બિફોર વાઇલ્ડ ફ્લડિંગ હતું ત્યારથી આપણે કંટ્રોલ ફ્લડિંગમાં ગયા, તો એ પણ તમને બતાવી દીધી. ફ્રી ફ્લડિંગ મેથડ સ્ટાર્ટ કરી દીધી હતી. આ જે છે તમારું ફિલ્ડ જે છે રાઇટ એંગલ્સ ટુ ધી
છે તમારી ફિલ્ડ બાઉન્ડ્રી સાથે અને અહીંયા છે રાઇટ એંગલ ટુ ધી કન્ટુર. જો બાઉન્ડ્રી સાથે રાઇટ એંગલ હશે તો એક જ સાઈડ ઇરિગેશન થશે, જ્યારે આ કેસની અંદર બંને સાઈડ ઇરિગેશન પોસિબલ છે એ પણ આપણે ચર્ચા કરી લીધી હતી. હવે આ ફિલ્ડ ચેનલને અથવા તો આ લેટરલને હું અલોંગ ધી કન્ટુર લાઇન બનાવી દઉં છું તો શું થાય છે જુઓ, વોટર ઇઝ ઓલવેઝ ફ્લો ફ્રોમ હાઈ હેડ ટુ લો હેડ. તો 80, 70, 60 એમ એક જ સાઈડ તમે અહીંયા ઇરિગેશન આપી શકશો. કોના કેસમાં? કન્ટુરના કેસમાં. જ્યારે સ્ટીપ ટેરેન હશે ત્યારે આપણે આ યુઝ કરશું અને શું થાય છે, સિંગલ સાઇડ ઇરિગેશન આપી શકીએ છીએ. સ્લોપ કોના માટે વધારે રાખવાનો? તો સ્લોપ વધારે છે ત્યારે સ્પેસિંગ જે છે એ ઓછી રાખવાની છે. તો સ્પેસિંગના પણ ક્રાઇટેરિયા તમને કહી દીધા છે. હવે નેક્સ્ટ મેથડ જે છે એ બોર્ડર સ્ટ્રીપ મેથડ છે. તો અહીંયા આપણે જે પણ ઇરિગેશનની મેથડ છે આપણે કીધું હતું કે મેથડ એટલે શું છે કે તમે ઇરિગેશન ફીલ્ડ સુધી પાણી લઈ ગયા તો તમારે ક્રોપ સુધી જે પાણી પહોંચાડવાની સિસ્ટમ છે, અરેન્જમેન્ટ છે, એને આપણે મેથડ ઓફ ઇરિગેશન કહીએ છીએ. તો નેક્સ્ટ મેથડ જે છે તે બોર્ડર સ્ટ્રીપ મેથડ છે. તો શું થાય છે, આ જે આપણું આખું ફિલ્ડ છે, આ આખા ફિલ્ડને આપણે નંબર ઓફ સ્ટ્રીપની હેલ્પથી શું કરીએ છીએ, ડિવાઈડ કરી નાખીએ છીએ અને બે સ્ટ્રીપ વચ્ચે એક લો લેવિઝ એટલે કે નાના ખાડા જેવું બનાવી દઈએ છીએ, જેને આપણે લેવિઝ અથવા તો બોર્ડર તરીકે નામ આપી દીધું. તો અહીંયા બોર્ડર સ્ટ્રીપ એવી અરેન્જમેન્ટ પ્રોવાઈડ કરી જેના કારણે એ શું થાય છે, બોર્ડર સ્ટ્રીપ મેથડ તરીકે ઓળખાય છે. આ બોર્ડર સ્ટ્રીપ મેથડની અંદર સ્ટ્રીપની જે લેન્થ છે એ 10 થી 20 મીટર છે, 20 મીટરથી વધી જવી જોઈએ નહીં, અને એની જે લેન્થ છે એ 100 થી 300 મીટર જેટલી હોય છે, 300 મીટરથી વધી જવી જોઈએ નહીં. બંને MCQ સ્ટેટમેન્ટમાં બની શકે એવા છે. બરાબર. તો સ્ટેટમેન્ટવાળી એક્ઝામની અંદર સારામાં સારો જે ટોપિક બને છે અહીંયાથી એ આ બનશે કે બોર્ડર સ્ટ્રીપ મેથડ, એની અંદર શું છે, આખી ફિલ્ડને આપણે વિથ ધી હેલ્પ ઓફ બોર્ડર અને સ્ટ્રીપ ડિવાઈડ કરી નાખીએ છીએ અને એ જે છે એ તમારા શું થાય છે કે 10 થી 20 મીટર જે તમારી સ્ટ્રીપની વિડ્થ અને લેન્થ જે છે 100 થી 300 મીટર, વિડ્થ જે છે 20 મીટર કરતાં વધી ના જવી જોઈએ અને લેન્થ જે છે 300 મીટર કરતાં વધી જવી જોઈએ નહીં. હવે આની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે તમારે જે પાણીનો ફ્લો છે એ ઓલવેઝ કઈ રીતે થશે, જે તરફ સ્લોપ હશે એ તરફ થશે. તો ખાસ યાદ એ રાખવાનું છે કે અહીંયા સ્ટ્રીપની સાઇઝ જે છે એ કમ્પેરેટિવલી વધારે હોય છે, સ્ટ્રીપની વિડ્થ વધારે હોય છે, એટલે તમારે સ્લોપ એક જ ડાયરેક્શનમાં આપવાનો છે. લેટ્સ સે કે સપોઝ કે હું સ્લોપ આ ડાયરેક્શનમાં આપેલો છે, તો આ ડાયરેક્શનમાં જ્યારે હું સ્લોપ આપતો હોય તો ખાસ એ યાદ રાખવાનું કે તમારે કોઈ પણ ટાઈપનો ક્રોસ સ્લોપ જે છે એ અહીંયા પ્રોવાઈડ કરવાનો નથી. તો આ મેથડની અંદર વેરી મસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો મસ્ટ હેવ અ યુનિફોર્મ સ્લોપ અલોંગ ધી ડાયરેક્શન ઓફ ફ્લો વિથ ઝીરો ક્રોસ સ્લોપ. ક્રોસ સ્લોપ આપવાનો નથી, જે ડાયરેક્શનમાં ફ્લો છે એ જ ડાયરેક્શનમાં તમારે શું હોવું જોઈએ, સોઇલનો સ્લોપ પણ હોવો જોઈએ. બીજા શબ્દોમાં સોઇલનો સ્લોપ એ ફ્લોની ડાયરેક્શનમાં તમારે રાખવાનો છે. તો અહીંયાથી આપણે પાણી આપશું, એ પાણી અહીંયા તમારે એન્ટર થશે ને વચ્ચે જ્યાં તમારા ક્રોપ ઉગાડેલા હશે એના ડાયરેક્ટ રૂટ જે છે એ શું કરશે, એને વોટરને ડાયરેક્ટ એક્સટ્રેક્ટ કરશે અને પોતાનો ગ્રોથ કરશે. હવે આ જે સાઇઝ છે ખાસ ધ્યાન રાખજો, લેન્થ, વિડ્થ અને ક્રોસ સ્લોપ એ જે છે એ ટાઈપ ઓફ સોઇલ ઉપર ડિપેન્ડ કરે છે. તો જ્યારે મારી સોઇલ સેન્ડી સોઇલ છે અથવા સેન્ડી લોમ છે તો એ વખતે લેન્થ ઓફ સ્ટ્રીપ જે છે એ 60થી લઈને 120 મીટર સુધી રાખવાની હોય છે અને એ વખતે લોન્જિટ્યુડનલ સ્લોપ જે છે એ 0.25 ટુ 0.60 જેટલો રાખવાનો હોય છે. જ્યારે આપણી સોઇલ મીડિયમ લોમ છે ત્યારે લેન્થ ઓફ સ્ટ્રીપ જે છે એ 100થી 120 મીટર અને લોન્જિટ્યુડનલ સ્લોપ જે છે એ 0.20 ટુ 0.40% જેટલો રાખવાનો હોય છે. ઇન કેસ ઓફ ક્લેઈ લોમ શું કરવાનું છે, લેન્થ ઓફ સ્ટ્રીપ તમે 150 થી 300 મીટર રાખી શકો છો અને ક્રોસ સ્લોપ જે છે એ 0.05 થી 0.20 જેટલો રાખવાનો છે. ઇટ મીન્સ તમે જુઓ, સેન્ડી સોઇલ માટે લેન્થ ઓફ સ્ટ્રીપ કેવી છે, વધારે છે. સેન્ડી સોઇલ માટે લેન્થ ઓફ સ્ટ્રીપ કેવી છે, વધારે છે. જ્યારે તમે ક્લે સોઇલ તરફ જાઓ છો તે લેન્થ ઓફ સ્ટ્રીપ છે બોલવામાં મિસ્ટેક કરી છે. તો સેન્ડી સોઇલ માટે જ્યાં પરમિએબિલિટી કેવી છે, તો એ વખતે કેસમાં તમારે શું થાય છે, લેન્થ ઓફ સ્ટ્રીપ જે છે એ ઓછી છે, ક્લે તરફ જતાં એ વધી જાય છે અને તમે જુઓ 60થી લઈને 300 મીટરના ક્રાઇટેરિયાની અંદર એ રહે છે. બરાબર. તો આ હતા બોર્ડર સ્ટ્રીપ મેથડના ક્રાઇટેરિયા. આ જે છે એ તમારા IMP છે, પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂ. ખાસ હવે જે ફાયદો છે ઇન્ટરવ્યૂના કેન્ડિડેટ માટે અહીંયા છે કે એના ફાયદા અને ગેરફાયદા શું છે. તો આની એફિશિયન્સી સારી છે. હવે એફિશિયન્સી સારી ઇટ મીન્સ શું, એફિશિયન્સી સારી ઇટ મીન્સ કે આગળની મેથડ કરતાં સારી. તો અત્યાર સુધી મેં જે તમને એફિશિયન્સીની વાત કરી તો એ તમને મેન્શન કરી આપું કે વાઇલ ફ્લડિંગ કરતાં એફિશિયન્સી કોની વધારે છે, ફ્રી ફ્લડિંગની, અને એના કરતાં કોની વધારે આવી જાય છે, બોર્ડર સ્ટ્રીપની. હવે તમે એમ કહેશો કે આવું કેમ થાય છે, તો અહીંયા આપણે
ફ્રી ફ્લડિંગની અંદર શું હતું કે એ એક પોઈન્ટથી વોટર એન્ટર થતું હતું, બીજા એક જગ્યાએથી બહાર જઈ જતું હતું. એના કારણે શું થતું હતું કે જે વોટરના ફ્લોના જે લોસીસ છે એ વધી જતા હતા. બરાબર. હવે એ રન ઓફ લોસીસ જે છે એ વધી જતા હતા, પરંતુ અહીંયા કેસમાં શું કર્યું, આપણે નંબર ઓફ કંટ્રોલ પ્રોવાઈડ કરી નાખે છે, બોર્ડર પ્રોવાઈડ કરી છે, સ્ટ્રીપ પ્રોવાઈડ કરી છે, એટલે ફ્લોને રેઝિસ્ટન્સ મળશે. ઇટ મીન્સ કે અહીંયા રન ઓફ લોસીસ જે છે એ ઘટી જાય છે ડ્યુ ટુ વોટ, બોર્ડર્સના કારણે. તો એના કારણે ઓવરઓલ જે છે વોટરના લોસીસ વધે છે, તો અહીંયા એફિશિયન્સી જે છે એ કેવી થાય છે, બોર્ડર સ્ટ્રીપ મેથડની વધી જાય છે. બરાબર. તો આ એફિશિયન્સીની મેં અહીંયા વાત કરી છે, તો ગુડ એફિશિયન્સી, સારામાં સારી એફિશિયન્સી અત્યાર સુધી જે છે એ આપે છે. ત્યારબાદ અહીંયા લેબર વધારે જોઈતા નથી, એટલે લેબર કોસ્ટ ઘટી જાય છે. અને સરફેસ ડ્રેનેજ જે છે એ સારી છે, કારણ કે એક જ ડાયરેક્શનમાં અહીંયા સ્લોપ છે, એક જ ડાયરેક્શનમાં સ્લોપ છે, એટલે વોટર જે આવશે એ બીજી બાજુથી નીકળી જશે, એટલે અહીંયા વોટર લોગિંગના ઇસ્યુ ઓછા જોવા મળે છે, જેથી સરફેસ ડ્રેનેજ સારી મળે છે એમ કહી શકીએ આપણે. બરાબર. હવે પ્રોબ્લેમ શું છે, તો અહીંયા જે છે એ તમારે બોર્ડર અને સ્ટ્રીપ બંને કન્સ્ટ્રક્ટ કરવું પડે છે. બરાબર. બોર્ડર અને સ્ટ્રીપ કન્સ્ટ્રક્ટ કરવું હોય એટલે આપણે એના પહેલાં લેવલિંગ કરવું પડે, કારણ કે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે લેવલિંગ યુની ડાયરેક્શનમાં હોવું જોઈએ, ફ્લોની ડાયરેક્શનમાં હોવું જોઈએ, કોઈપણ જાતનો ક્રોસ સ્લોપ આવવો જોઈએ નહીં. તો કોઈપણ જાતનો ક્રોસ સ્લોપ આપણે અહીંયા એલાઉ કરતા નથી. ઇટ મીન્સ કે અહીંયા લેવલિંગ વખતે ખૂબ ધ્યાન રાખવાનું છે, તો લેવલિંગની કોસ્ટ વધે છે, તો હાઈ લેવલિંગ કોસ્ટ. બરાબર. ત્યારબાદ વોટર જે છે એને યુનિફોર્મલી સ્પ્રેડ કરવા માટે લાર્જ સ્ટ્રીમ રિક્વાયર્ડ છે. બરાબર. પછી ડિફિકલ્ટ છે, જ્યારે તમે બોર્ડરને કન્સ્ટ્રક્ટ કરો છો તો એને ડેપ્થ આપવી ડિફિકલ્ટ છે, કારણ કે એ સ્ટ્રીપની કરતાં સાઇઝ એની નાની છે, તો એ તમારે 5 સેન્ટીમીટરથી ઓછી જેટલી રહી જાય છે. તો અહીંયા લિમિટેડ ડેપ્થ જે છે એ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. તો ડિફિકલ્ટ ટુ એપ્લાય ડેપ્થ, એટલે વોટરની ડેપ્થ તમારે 5 સેન્ટીમીટર કરતાં ઓછી જ રહી જાય છે. તો આ એક મોટો ઇસ્યુઝ આવે છે બોર્ડર સ્ટ્રીપ મેથડની અંદર. તો બોર્ડર સ્ટ્રીપ મેથડ જે છે એ સ્લોપ જ્યારે તમારે 0.5% કરતાં ઓછો અથવા તો 1/20 કરતાં ઓછો હોય એ કેસમાં તમે પ્રોવાઈડ કરી શકો છો. બીજી વસ્તુ, ઇન્ફિલ્ટ્રેશન રેટ લો ટુ મોડરેટ હશે એ કેસ માટે સારી છે. અને ઓલમોસ્ટ ઓલ ક્રોપ જે નજીક ઉગે છે એકબીજાને, તો ઓલ ક્લોઝ ગ્રોઈંગ ક્રોપ સિવાય કે રાઈસ, અગેન વાત આવે છે રાઈસને અહીં આપણે એક્સેપ્ટ કરીએ છીએ, બિકોઝ રાઈસને કેવું પાણી જરૂર છે, સ્ટેન્ડિંગ વોટર રિક્વાયર્ડ છે, રાઈસને સ્ટેન્ડિંગ વોટર રિક્વાયર્ડ છે. અને અહીંયા આપણી પાસે સ્લોપી સરફેસ છે, સ્લોપી સરફેસ હોવાને કારણે અહીંયા શું થાય છે, સ્ટેન્ડિંગ વોટર અવેલેબલ રહેતું નથી, જેના કારણે શું થાય છે, ક્રોપ્સ જે છે એ ક્લોઝ ગ્રોઈંગ ક્રોપમાં પણ આપણે એને યુઝ કરી શકતા નથી, એક્સેપ્ટ રાઈસ. રાઈસના કેસમાં પણ આપણે એને એ યુઝ કરી શકવાના નથી. તો ક્રોસ ગ્રોઈંગ ક્રોપ માટે યુઝ કરીએ છીએ, પણ રાઈસના કેસમાં આપણે એને યુઝ કરી શકશું નહીં. તો આ હતી તમારી બોર્ડર સ્ટ્રીપ મેથડ. થોડા મેથેમેટિકલ સ્ટેપ છે, જોઈ લઈએ. બરાબર. તો અહીંયા તમારે ટાઈમ કેલ્ક્યુલેટ કરવાનો છે અને તમારે એરિયા કેલ્ક્યુલેટ કરવાનો છે. ઓકે. તો ટાઈમ કેલ્ક્યુલેટ કરવા માટે તમારી પાસે ઇક્વેશન છે 2.3 y/f log 10 q/q minus fa, અને આ જે તમને મળશે એ અવર્સમાં મળશે. ધીસ ઇઝ અ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા. આ એક ઇમ્પેરિકલ ફોર્મ્યુલા છે, જેની હેલ્પથી તમારે શું કરવાનું છે કે આ ગિવન એરિયા છે એ અહીંયાથી વોટર નીકળશે, અને એ વોટરને ટોટલ આ એરિયા કવર કરતાં કેટલો ટાઈમ લાગશે, તો એના માટેનું ઇક્વેશન છે, અને મોસ્ટ ટાઈમ બી છે પ્રિલિમ માટે. બરાબર. તો પ્રિલિમ માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ એરિયા, તો એરિયાને તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે q/f. બરાબર. q/f. તો q/fની હેલ્પથી તમારે શું કરવાનું છે, આ જે છે તમારો મીટર ક્યુબ પર અવર, અથવા તો હાલ સેકન્ડ લઈ લઈએ, હાલ ચલો અવર લઈ લઈએ. અને આ જે છે તમારો મીટર પર અવર છે, તો અવર કેન્સલ થશે, મીટર એક નીકળી જશે, તો અહીંયાથી તમને એરિયા જે છે એ મળી જાય છે મીટર સ્ક્વેરની અંદર. બરાબર. તો એરિયા કેલ્ક્યુલેટ કરવા માટે એ તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવાની છે. બરાબર. તો અહીંયા જે તમને વસ્તુ આપી છે શું છે, તો ટી છે એ ટાઈમ રિક્વાયર્ડ ટુ કવર ગિવન એરિયા. આ ટોટલ એરિયાને કવર કરવા માટે કેટલો ટાઈમ જશે એ તમારો ટી છે. ક્યુ શું છે, તો ડિસ્ચાર્જ થ્રુ સપ્લાય ડિચ. જે પણ જગ્યાએથી આપણે વોટર આપીએ છીએ એને શું કહીએ છીએ, સપ્લાય ડિચ. એ સપ્લાય ડિચથી જે ડિસ્ચાર્જ થાય છે એને ક્યુ કીધો છે. ત્યારબાદ એવરેજ ડેપ્થ ઓફ ધ વોટર ફ્લોઈંગ ઓવર ધ સ્ટ્રીપ. સ્ટ્રીપમાંથી જે વોટર પાસ થાય છે એની ડેપ્થ લેવાની છે. જો અહીંયા વધારે છે, અહીંયા થોડી એનથી ઓછી થાય છે, અહીંયા એનથી ઓછી થાય છે. તો ઇટ મીન્સ કે જેટલી પણ એની એવરેજ ડેપ્થ મળે છે એ અહીંયા તમારે લેવાની છે. એફ જે છે એ રેટ ઓફ ઇન્ફિલ્ટ્રેશન ઓફ સોઇલ છે, ઇન્ફિલ્ટ્રેશન રેટ છે સોઇલનો. અને એ જે છે એ એરિયા ઓફ લેન્ડ ટુ બી ઇરિગેટેડ, જે એરિયા જે છે એ તમને મળશે. ઓકે. તો આ બોર્ડર સ્ટ્રીપના મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે, અને બંને આઈએમપી પ્રશ્નો છે, ખાસ જોઈ લેવા. હા, જો તમારી ઈચ્છા હશે તો આપણે એક આખો સેશન, તમારું આખું ચેપ્ટર પતશે એટલે આપણે ન્યુમેરિકલ્સ ઉપર લઈ લેશું, જેથી તમારા
ફંડામેન્ટલ વધારે ક્લિયર થાય. ઓકે, ડ્યુટી ડેલ્ટાના ક્વેશ્ચન તો તમને ઇન્ટરવ્યૂમાં પણ સોલ્વ કરાવડાવે છે ઇવન બોર્ડ ઉપર, તો આપણે એ તો ખાસ જોઈશું. પણ આ તમારા આપણી આખી સિરીઝ જે કમ્પ્લીટ બને તો એના માટે MCQમાં કામ લાગે તો આપણે ન્યુમેરિકલ અને MCQ સેશન આપણે આ ચેપ્ટર પછી લઈ લઈશું. ત્યારબાદ એક નવી મેથડ આવે છે, દેટ ઇઝ ચેક બેઝિન મેથડ. ચેક બેઝિન મેથડ શું છે? તો આખી ફિલ્ડને આપણે નંબર ઓફ પ્લોટમાં કવર કરીએ છીએ. જે પ્લોટ જે છે એ રેક્ટેન્ગ્યુલર અથવા તો સ્ક્વેર ઇન શેપ હોઈ શકે છે. તો રેક્ટેન્ગ્યુલર અથવા સ્ક્વેર શેપની અંદર જે આપણે પ્લોટ બનાવીએ છીએ જેને ચેક બેઝિન કહેવામાં આવે છે, જેથી આખી સિસ્ટમનું નામ શું પડે છે? ચેક બેઝિન પડે છે. અહીંયા પ્લોટ પડ્યા છે તો આ મેથડનું બીજું નામ જે છે એ ઇરિગેશન બાય પ્લોટ છે. તો આ મેથડ જે છે ઇન્ડિયામાં સૌથી વધારે યુઝ થતી મેથડ છે, મોસ્ટ કોમન મેથડ ઇન ઇન્ડિયા એઝ વેલ એઝ ધી વર્લ્ડ, અને જેનું બીજું નામ શું છે? ઇરિગેશન બાય પ્લોટ. હવે ઇન્ટરવ્યૂ માટે આ ચેપ્ટર કઈ રીતે હેલ્પફુલ છે? તો તમારે તમારા એરિયામાં કઈ મેથડ મેક્સિમમ યુઝ થાય છે એ મને અહીંયા કોમેન્ટ કરીને કહેવાનું છે. તમારો એરિયા લખવાનો, પ્લસ એમાં કઈ કઈ મેથડ જે છે એ વધારે યુઝ થાય છે, કઈ ઓછી યુઝ થાય છે, બરાબર, કયા ટાઈપની સોઇલ છે, આ બધા જ ડેટા ઇન્ટરવ્યૂમાં તમારા એરિયા વિશે તમને પૂછી લેશે. તો ખાસ તમારે એ મને કહેવાનું છે. તમારા એરિયાના બીજા કોઈ સ્ટુડન્ટ હશે એ તમારો આન્સર જોશે, જો ખોટો હશે તો એને કરેક્ટ કરશે. ઇટ મીન્સ કે તમારી પાસે તમારા એરિયાનો ડેટા આવી જશે. તો ખાસ કમેન્ટ કરવી, જે લોકો સિરિયસલી ઇન્ટરવ્યૂની પ્રિપરેશન કરે છે એમને ખાસ, કે તમારા એરિયાની અંદર કઈ મેથડ ઓફ ઇરિગેશન એડોપ્ટ થાય છે અને કયા ટાઈપની સોઇલ છે. ઓકે, અને વોટરનો સોર્સ કયો છે, આ ખાસ વસ્તુ. બીજો એક પણ ક્વેશ્ચન કરવો હોય તો કરી શકો છો કે તમારા એરિયામાં સૌથી વધારે લેવાતો ક્રોપ કયો છે. આ ચારે ચાર પ્રશ્ન ઇન્ટરવ્યૂમાં પૂછેલા છે. ખાસ અમુક લોકો એગ્રીકલ્ચરને એઝ અ હોબી એડ કરે છે, તો એ લોકો માટે તો ખાસ, બરાબર. તો ચલો, અહીંયા મેં શું કર્યું, આ મારી મેઇન ડીચ છે, અહીંયાથી પાણી આવશે, પછી ચેક જે છે ત્યાં આપણે ક્રોપ લીધેલા હશે, એની બિટવીનથી વોટર નીકળશે, વોટર ક્રોપ જે છે એ એને શું કરશે? ક્રોપ જે છે એને કન્ઝ્યુમ કરશે, વોટરને પોતાનો ગ્રોથ કરશે, બરાબર. તો અહીંયા ઇરિગેશન બાય પ્લોટ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ મેઇન ડીચ છે, મેઇન ડીચમાંથી પાણી જશે ફિલ્ડ ડીચમાં, અને છેલ્લે શું થશે? વોટર જે છે એ આઉટસાઇડ આવી જશે. હવે આની અંદર જે મેથડ છે એ ક્યારે યુઝ કરવી એ મેં તમને મેન્શન કરી દઈએ આપણે. તો અહીંયા શું કરવામાં આવે છે? લેન્ડ ઇઝ ડિવાઇડેડ ઇન બાય લેવીઝ ઇન્ટુ સ્મોલ પ્લોટ વિથ નિયરલી લેવલ સરફેસ, બરાબર. એટલે અહીંયા કમ્પેરેટિવલી લેવલ સરફેસ જે છે એ રાખવી પડે છે. વોટર ઇઝ એડમિટેડ એટ હાયર એન્ડ ધ કટ ઓફ વન્સ ધ લોઅર પાર્ટ રિસીવ્સ અ સફિશિયન્ટ ડેપ્થ, બરાબર. અહીંયાથી તમે એને વોટર આપો છો ત્યારે શરૂઆતમાં વોટર વધારે પ્રોવાઈડ કરવામાં આવે છે, અને એ વોટર જ્યારે એન્ડ ઉપર પહોંચે છે અને વોટરની અંદર સ્ટાર્ટિંગની અંદર ઇનિશિયલ ફ્લો છે, ઇનિશિયલ ફ્લો જ્યારે આપણે ઘટાડતા હોઈએ તો એને ટેકનિકલ ભાષામાં કટ ઓફ તરીકે ઓળખશું. આપણે એને શું કેના તરીકે ઓળખશું? કટ ઓફ તરીકે ઓળખશું, બરાબર. હવે આ જે પ્લોટ છે એની સાઇઝ કેટલી રાખવી એ અહીંયા આપણે વાત કરી છે. જો એસ સ્મોલ એસ તમારે 1 મીટર સ્ક્વેર તો એને રાખવાનો છે, મેક્સિમમ તમે 400 થી 500 મીટર સ્ક્વેર, અને જ્યારે રાઇસ જ્યારે તમે લેતા હોય ત્યારે 10,000 મીટર સ્ક્વેર જેટલા એરિયાની અંદર પણ તમે આ રાખી શકો છો, કારણ કે સ્ટેન્ડિંગ વોટર માટે જેટલો એરિયા વધારે હશે એટલું સારું રહેશે. તો આ જે છે એ તમારા રાઇસ માટે પણ સુટેબલ છે, બરાબર. તો એવી જગ્યાએ તમે યુઝ કરી શકો છો જ્યાં તમે આવી રીતે સ્ક્વેર પ્લોટ પાડી શકો, એ તમામ જગ્યાએ તમારે આને યુઝ કરવી હોય તો ચાલે, બરાબર. હાઈ પોરોસિટી સોઇલ અને લો પોરોસિટી સોઇલ બંને માટે સુટેબલ છે. હાઈ પોરોસિટી સોઇલ હશે તો એ વખતે તમારે સાઇઝ ઓછી રાખવાની છે, લો પોરોસિટી સોઇલ હશે તો એ વખતે તમે એને વધારે સાઇઝ રાખશો તો ચાલશે. ધીસ ઇઝ વોટ અ ચેક બેઝિન મેથડ, બરાબર. તો એની અંદર ચેક જે છે એ આપણે બનાવીએ છીએ. આ પણ ક્લોઝ ગ્રોઈંગ ક્રોપ માટે જે છે એ સુટેબલ છે. ત્યારબાદ આવે છે બેઝિંગ ફ્લડિંગ મેથડ. હવે આ એક સ્પેશિયલ કેસ છે ચેક બેઝિન મેથડનો. ચેક બેઝિનની અંદર શું કરવામાં આવતું હતું? તો આ રીતે વોટરની અંદર પ્લોટ, ફિલ્ડની અંદર પ્લોટ પાડી દેવામાં આવતા હતા, બરાબર. એ જ વસ્તુ અહીંયા રિંગ પાડી દેવામાં આવે છે, રાઉન્ડ. એટલે આ મેથડને રિંગ બેઝિન મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. તો અહીંયા રિંગ પ્રોવાઈડ કરી દીધી, બરાબર. જેમાં હવે શું થશે? જે શરૂઆતમાં આપણે પ્લોટ પાડતા હતા એની જગ્યાએ સર્ક્યુલર રિંગ આપી, એટલે આ મેથડને શું નામ આપી દીધું? રિંગ બેઝિન મેથડ. આ મેથડ જે છે એ મોડિફિકેશન છે કોનું? ચેક બેઝિન મેથડનું. કોના માટે યુઝ થાય છે? તો ટ્રી માટે યુઝ થાય છે. પણ કેવી ટ્રી? ફ્રૂટ ટ્રી અથવા તો ઓર્ચાર્ડ ફાર્મિંગ માટે જે છે એ સુટેબલ છે. તો આ જે છે કોના માટે સુટેબલ છે? ઓર્ચાર્ડ એન્ડ ફ્રૂટ ટ્રી માટે, બરાબર. સર્ક્યુલર શેપની અંદર આપણે એને પ્રોવાઈડ કરીએ છીએ. તો ઓલ્સો નોન એઝ અ રિંગ બેઝિન મેથડ. ત્યારબાદ a special form of check basin method creating individual enclosure for the fruit trees. ફ્રૂટ ટ્રીઝ માટે જે છે એ સુટેબલ છે. વાડીની અંદર તમને જનરલી આવી રીતે જોવા મળતી હોય, બરાબર.
water routes from supply channel through a small connecting field channels to the each basin. Typically one tree per circular basin, but larger basin can 2 to 5 trees. એટલે એક રિંગની અંદર એક અથવા તો મેક્સિમમ તમે 2 થી 5 જે છે એ તમે રિંગ જે કહેવાય ટ્રી જે છે એ તમે લઈ શકો છો. તો આ કેસની અંદર હવે વાત કરીએ આપણે એફિશિયન્સીની. તો શરૂઆતની અંદર મેં કીધું હતું એ પ્રમાણે કે આ જે છે એની અંદર આપણે ફિલ્ડ જે છે કમ્પેરેટિવલી ઓછી વધી જાય છે આપણી પાસે, અને જે વોટર પ્રોવાઈડ કરતો એરિયા જે છે એ ઘટી જાય છે. ઇટ મીન્સ કે અહીંયા જે પાણી જવાનું છે એ રિયલીમાં શું થવાનું છે, કન્ઝ્યુમ થાય છે. તો આની એફિશિયન્સી પણ આગળની મેથડ કરતાં જે છે એ વધી જાય છે. બરાબર. ત્યારબાદ આવે છે ઝિગઝેગ મેથડ. વોટર જે છે એનો ઝિગઝેગ ફ્લો થાય છે. બરાબર. તો એના લીધે એનું નામ પડ્યું છે ઝિગઝેગ મેથડ. બહુ ડીપમાં નથી જોવું આપણે, તમારે જે આમાં લખ્યું છે વાંચવું હોય તો વાંચી શકો છો. તો રિલેટિવલી લેવલ પ્લોટ્સ માટે યુઝ થઈ શકે છે. બરાબર. મોડર્ન ફાર્મ મશીનરી હોય તો જ તમે યુઝ કરી શકો છો, અધરવાઇઝ તમે યુઝ કરી શકો. તો આનો એક મેઇન ડિસએડવાન્ટેજીસ થઈ જાય છે. વોટર જે છે એ આવે છે ઝિગઝેગ પેટર્નની અંદર જે છે એ આગળ વધે છે, જેના કારણે એનું નામ શું પડ્યું છે, ઝિગઝેગ મેથડ નામ પડ્યું છે. બરાબર. તો વોટર એપ્લાઇઝ ટુ બી લેન્ડ વાયા સર્ક્યુલર સર્કિટિયસ રૂટ, એટલે ઝિગઝેગ મોશનની અંદર વોટર ફ્લો થાય છે. ફાર્મ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ સ્ક્વેર ઓર રેક્ટેન્ગ્યુલર પ્લોટ. સ્ક્વેર અથવા તો રેક્ટેન્ગ્યુલર પ્લોટની અંદર શું કરવામાં આવે છે, એને કન્વર્ટ કરવામાં આવે છે. પછી સ્મોલ લેવિસ કરીને ઝિગઝેગ પેટર્ન થાય એ રીતે આપણે એને શું કરીએ છીએ, બનાવી દઈએ છીએ. ઓકે. તો આ હતી તમારી ઝિગઝેગ મેથડ. તો અત્યાર સુધી જે આપણે મેથડ જોઈ, જેની અંદર કઈ કઈ મેથડ જોઈ, વાઇલ્ડ ફ્લડિંગ જોઈ, ફ્રી ફ્લડિંગ જોઈ, કંટ્રોલ લેટરલ, બોર્ડર સ્ટ્રીપ, ચેક બેઝિન, બેઝિન ફ્લડિંગ, ઝિગઝેગ મેથડ. બરાબર. તો એનું એક શોર્ટ નોટ્સની જેમ અહીંયા આપણે બનાવી દીધું છે કે ટાર્ગેટ કયા ક્રોપને કરે છે. બરાબર. અને એની શું શું ખાસિયત હતી એની આપણે ચર્ચા કરી દીધી છે. બરાબર. તો એક આ શોર્ટ પોઈન્ટ રેપિડ રિવિઝન જેવું તમારે કામ લાગે એવું છે, તો ખાસ આને છેલ્લે જોઈ લેવી. બરાબર. યુનિફોર્મ સ્લોપની અંદર એક આ ખાસ આઈએમપી છે કે 0.5% કરતાં ઓછી હોય ત્યારે જ આપણે બોર્ડર સ્ટ્રીપ જે છે એ યુઝ કરી શકીએ છીએ. અને ક્લોઝલી ગ્રોઈંગ ક્રોપ માટે યુઝ થાય છે, સિવાય કે રાઈસ માટે આપણે આ મેથડ જે છે એ યુઝ કરવાની નથી. બરાબર. ત્યારબાદ વાત કરીએ ચેક બેઝિન. તો ચેક બેઝિન જે છે રાઈસ માટે યુઝ થાય છે. ખાસ ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછે છે કે રાઈસના કેસમાં આપણે કઈ મેથડ ઓફ ઇરિગેશન યુઝ કરી શકીએ, તો ચેક બેઝિન જે છે યુઝ કરવી હોય તો કરી શકીએ છીએ. ત્યારબાદ વાત આવતી હતી બેઝિન ફ્લડિંગની. તો બેઝિન ફ્લડિંગની અંદર ઓર્ચાર્ડ અથવા તો ફ્રૂટ ટ્રીઝ માટે જે છે એ સુટેબલ છે. બરાબર. જોઈ લઈએ બીજું કંઈ સારું કંઈ કહેવા જેવું હોય તો. ઓકે. તો આ હતી તમારી સરફેસ મેથડ ઓફ ઇરિગેશન. બરાબર. સરફેસની અંદર કંટ્રોલ ફ્લડિંગ. હવે આપણે વાત કરી હતી તો એ પ્રમાણે હવે નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ કઈ મેથડ તમારે આવે છે, તો આપણે એના રીતે કંઈક બ્રોડલી ક્લાસિફાય કરી હતી. તો ફ્લડિંગ મેથડની અંદર આપણે બધી મેથડ જોઈ લીધી કંટ્રોલ મેથડની. હવે આપણે જવાની છે આગળ. તો એની અંદર આપણે નેક્સ્ટ જોવાની છે ફોરો મેથડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધી પોઈન્ટ ઓફ વ્યૂ ઇન્ટરવ્યૂ, કારણ કે આ પણ ઇન્ડિયામાં સારામાં સારા પ્રમાણમાં યુઝ થતી મેથડ છે, જેનું સારામાં સારું વિઝ્યુલાઇઝેશન થાય એ રીતથી આપણે શું કર્યું છે એનું પ્રેઝન્ટેશન જે છે તમારી સામે લઈને આવ્યા છીએ. તો આ ફરો ઇરિગેશન મેથડ છે, જેમાં આપણે શું કરવાનું છે, ડિઝાઇન ક્રાઇટેરિયા જોવાની છે, એફિશિયન્સી કેવી છે એ જોવાની છે, અને મેથેમેટિકલ એપ્લિકેશન એમ 360 ડિગ્રી જે છે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો અહીંયા શું થાય છે, આ જે ફરો મેથડ છે એ ફરો મેથડની અંદર આપણે શું કરીએ છીએ, આખી જે આપણી ફિલ્ડ છે, બરાબર, આપણી જે ફિલ્ડ જે છે એ જસ્ટ એક સેકન્ડ, આપણી જે ફરો મેથડ છે એની અંદર આપણે શું કરીએ છીએ, આખી ફિલ્ડને જે આપણી લાર્જ ઇરિગેટેડ સોઇલ જે છે એને આપણે નેરો ચેનલથી આપણે ડિવાઈડ કરી નાખીએ છીએ. આ જે નેરો ચેનલ છે, આ જે નેરો ચેનલ છે એને ટેકનિકલ ભાષામાં આપણે શું કહીએ છીએ, ફરો તરીકે ઓળખીએ છીએ. ઇટ મીન્સ કે જે એરિયામાં તમારું પાણી આવે છે એ તમારું નીચે હશે કોના કમ્પેરમાં, ક્રોપના કમ્પેરમાં. ઇટ મીન્સ કે અત્યાર સુધીની જે મેથડ હતી એ ડાયરેક્ટ શું કરતી હતી, ડાયરેક્ટ જે છે એ ક્રોપને ટચ કરતી હતી. અહીંયા કોઈપણ જાતનું ક્રોપને ડાયરેક્ટ ટચ કરતું નથી. ઇટ મીન્સ કે વોટરના રિલેટેડ જે વોટરના લીધે ક્રોપની બોડીને જે નુકસાન થતું હતું એ અહીંયા એક એલિમિનેટ થઈ જાય છે, બરાબર. તો અહીંયા આખી ફિલ્ડમાં આપણે શું કરી દીધું, ફરો બનાવી દીધી, બરાબર. તો ઇન ધ ફરો મેથડ ઓફ ઇરિગેશન વોટર ઇઝ એપ્લાઇડ ટુ ધ લેન્ડ ટુ બી ઇરિગેટેડ બાય સિરીઝ ઓફ લોંગ નેરો ફિલ્ડ ચેનલ કોલ્ડ એઝ અ ફરો, બરાબર. અને આ ફરોને આપણે ફિલ્ડમાં આવી રીતે બનાવવાની છે. તો એક પોર્શન હશે જેમાં શું હશે, ક્રોપ લીધેલા હશે, પછી એક નીચો ભાગ આવશે જ્યાં પાણી આવશે, ફરીથી ક્રોપ,
પાણી, તો આ સિસ્ટમને શું કહેવામાં આવે છે? ફરો મેથડ. વોટર ક્યાં જશે? ફરોની અંદર. ઓકે, અહીંયા આપણે ક્રોપ લીધેલા હશે તો આ વોટરનો યુઝ કરશે બંને. હવે શું થતું હતું કે અહીંયા જે છે એક ફરોની અંદરથી બંને બાજુ વોટરને આપણા ક્રોપને ફાયદો થઈ શકે છે. તો આ સાઈડના ક્રોપને પણ ફાયદો થશે, આ સાઈડના ક્રોપને પણ ફાયદો થશે. ઇટ મીન્સ કે અહીંયા સારામાં સારું પાણીનું યુટિલાઇઝેશન થઈ જાય છે. હવે અત્યાર સુધી જે હતી આપણી સિસ્ટમ મેથડ, તો એની અંદર શું થતું હતું કે મોસ્ટલી જે વોટર જે છે એ સનલાઇટના ટચમાં વધારે રહેતું, કારણ કે ડાયરેક્ટ ફિલ્ડ ઉપર ઓપન ધી અબવ ધી સરફેસ આવતું હતું. પણ અહીંયા શું થાય છે? વોટર જે છે એ નીચે જતું રહે છે. ઇટ મીન્સ કે એ પહેલાં તો જે ટોટલ લેન્ડ છે, ટોટલ લેન્ડના 1/5 એરિયા અહીંયા આપણે યુટિલાઇઝ કરી લેશું. ઇટ મીન્સ કે ટોટલ લેન્ડ કવર થતી નથી કે વોટર સીટની હેલ્પથી. ઇટ મીન્સ કે વોટર એક સર્ટેન એરિયાની અંદર જ જાય છે, તો એરિયા ઘટે છે. દેટ મીન્સ કે અહીંયા ઇવાપોરેશન લોસીસ જે છે એ ઘટી જાય છે. ઇવાપોરેશન લોસીસ જે છે એ ઘટી જાય છે. હવે વોટર જે છે એ બે બાજુથી બાઉન્ડેડ એરિયાની અંદર ફ્લો થાય છે. બે બાજુથી બાઉન્ડેડ એરિયાની અંદર ફ્લો થાય છે અને બંને બાજુથી યુટિલાઇઝ થાય છે, જેના કારણે રન ઓફ લોસીસ જે છે એ ખૂબ જ ઘટી જાય છે. તો અહીંયા ઇવાપોરેશન લોસીસ પણ ઘટી ગયા, રન ઓફ લોસીસ પણ ઘટી ગયા. બંને લોસીસ ઘટી જવાને કારણે આની એફિશિયન્સી આગળની બધી મેથડો કરતાં વધી જાય છે. આની એફિશિયન્સી આગળની બધી મેથડો માટે ઘટી જાય છે. બરાબર. તો આપણે શું કર્યું? ફરોની હેલ્પથી જે નેરો ફિલ્ડ ચેનલ બનાવી, જેને આપણે ફરો કહી દીધું, જે આપણે ક્યાં કેવી રીતે પ્રોવાઈડ કરી છે? રેગ્યુલર ઇન્ટરવલમાં પ્રોવાઈડ કરી છે, જેને આપણે શું કહી દીધું? ફરો કહી દીધું. આખી સિસ્ટમનું નામ આપી દીધું ફરો મેથડ ઓફ ઇરિગેશન. તો એના આટલા જે છે એ બેનિફિટ નીકળી આવે છે. બરાબર. ચલો નેક્સ્ટ કમ્પેરિઝન જોઈ લો કે આગળની બધી મેથડમાં શું થતું હતું? આખું જે લેન્ડ છે એમાં વોટર જતું હતું. ઇટ મીન્સ કે આખું લેન્ડમાં પાણી જશે તો એક તો વોટરના લોસીસ વધી જશે. બરાબર. એરિયા તમારો 100% વેટેડ એરિયા, તો જે નથી કામનો એ પણ એરિયા તમારે શું જાય છે? પાણી જાય છે. ઇટ મીન્સ કે પાણીનું મિસયુઝ થયો. ત્યારબાદ આ બધા એરિયાની અંદર સનલાઇટ પડશે એટલે બધા એરિયામાંથી ઇવાપોરેશન થશે. જ્યારે આ કેસની અંદર શું થાય છે? ઓનલી 1/5 to 1/2 એટલે 20 થી 50% એરિયાની અંદર જ વોટર જે છે એ અવેલેબલ રહે છે. બાકીનો જે પોર્શન છે એ કોરો રહે છે. ઇટ મીન્સ કે એ જગ્યાએ આપણે ક્રોપ લીધેલો છે. કારણ ડાયરેક્ટ વોટર ક્યાં જાય છે? એને ડાયરેક્ટ રૂટમાં જાય છે, ક્રોપના બોડીને એ યુઝ કરતો નથી. બરાબર. બાય રેસ્ટ્રિક્ટિંગ ધ સરફેસ વોટર એક્સપોઝર, ધ ફરો મેથડ મિનિમાઇઝિસ ધ ઇવાપોરેશન લોસીસ એન્ડ અચીવ હાઈ વોટર એપ્લિકેશન એફિશિયન્સી. હાઈ વોટર એપ્લિકેશન એફિશિયન્સી માટે સારું છે. હવે તમને એમ થશે કે આ મેથડ જે છે એ મોસ્ટ વાઇડલી ઇન્ડિયામાં યુઝ થાય છે. બરાબર. ફેમસ મેથડ છે ઇન્ડિયાની અંદર. તો કયા ક્રોપમાં? તો જુઓ, અહીંયા ક્રોપ જે છે એક જ લાઇનમાં ઉગતા ક્રોપ છે. એક જ લાઇનમાં ઉગતા ક્રોપ હોવાને કારણે આપણે કહીશું રો ક્રોપ્સ માટે સુટેબલ છે. રો ક્રોપ્સ કયા? મેઝ, જવાર, સુગરકેન, કોટન, ટોબેકો, ગ્રાઉન્ડનટ, પોટેટોઝ. તો આ એક મોસ્ટ આઈએમપી છે તમારા માટે કે આટલા કેસીસની અંદર તમે શું કરી શકો છો? આ મેથડ યુઝ કરી શકો છો જ્યારે તમારી પાસે આ ક્રોપ હશે ત્યારે. બરાબર. હવે જોઈએ આપણે ફરો ઇરિગેશન માટે. તો ફરો ઇરિગેશનની અંદર તમે જોઈ લીધું કે એની અંદર શું હશે? તો આ રીતે મેઇન ડીચમાંથી વોટર આવશે અને એ અંદર અલગ અલગ ફરોમાંથી શું થશે? પાસ થશે. આ જે છે વોટરને સર્ક્યુલેટરી રાખવા માટે એક સબસિડરી ફરો પણ આપવામાં આવે છે. સબસિડરી ફરો શું કરશે? રિવર્સ ડાયરેક્શનની અંદર અથવા તો વોટર આ કેસમાં ફરીથી યુટિલાઇઝ થાય એના માટે પણ આપણે પ્રોવાઈડ કરેલી હોય છે. તો એક સબસિડરી વોટર કોર્સ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જે બધું પાણી ફિલ્ડની બહાર જતું રહે, એમાંથી અમુક પોર્શન ઓફ વોટર પાછું જશે તો અહીંયા ક્યાંક પાછું યુટિલાઇઝ થઈ શકે. જેના પર્પઝથી આપણે એક સબસિડરી વોટર કોર્સ પણ જે છે એ અહીંયા આપી શકીએ છીએ. બરાબર. તો આ રીતનું કંઈક તમને જોવા મળે છે ફિલ્ડની અંદર જ્યારે તમે એનું સેક્શન જોતા હોય ત્યારે. બરાબર. હવે ફરોના જનરલી બે ટાઈપ છે. એક સ્ટ્રેટ ફરો અને બીજું કન્ટોર ફરો. તો અહીંયા આપણે જે ટોપિક લીધો છે કયો થશે? ટાઈપ ઓફ ફરો. તો આ ફરો મેથડની અંદર આપણે જનરલી બે ભાગમાં ક્લાસિફાઈ કરી દઈએ. સ્ટ્રેટ ફરો, તો આ જે તમારી પાસે સ્ક્રીન ઉપર છે એ તમારી સ્ટ્રેટ ફરો છે અને આ જે છે એ તમારી અલોંગ ધી કન્ટુર લાઇન જે છે એ પ્રોવાઈડ કરેલી ફરો છે. તો ક્યારે કઈ યુઝ કરવી એનો એક MCQ બને એવો છે. તો જ્યારે આપણી પાસે જે લેન્ડ સ્લોપ છે એ 0.75 સુધી છે ત્યાં સુધી તમે આ મેથડ યુઝ કરી શકો છો. તો જેવો 0.75થી 0.75થી આ લેન્ડ સ્લોપ વધી જાય છે તો એ કેસમાં તમારે કન્ટુર ફરો જે છે એ સારી એવી સુટેબલ રહેશે, વધારે ફાયદાકારક રહેશે. તો અલાઇન ઇન સ્ટ્રેટ લાઇન, તો કઈ રીતે જોવા મળે છે? તમારે સ્ટ્રેટ લાઇનમાં જોવા મળે છે પેરેલલ ટુ ઈચ અધર. બરાબર.
અલોંગ અ નોમિનલ સ્લોપ. નોમિનલ સ્લોપના અલોંગ અને એકબીજાને પેરેલલ સ્ટ્રેટ લાઇનમાં જે મેથડ આપી એને આપણે શું નામ આપી દીધું? સ્ટ્રેટ ફરો મેથડ. જ્યારે અહીંયા જે છે એ અલોંગ ધી કન્ટોર લાઇન આપી, તો લેડ એક્રોસ ધી સ્લોપ ઓફ ધી લેન્ડ અલાઇન અલોંગ ધી નેચરલ કન્ટોર, તો એને શું નામ આપી દીધું? કન્ટોર ફરો. ત્યારબાદ એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ જોઈ લઈએ. તો શું છે? તો ઓપ્ટિમાઇઝિંગ ફોર અ વોટર એફિશિયન્સી, ક્રોપ હેલ્થ એન્ડ ઓપરેશનલ કોસ્ટ. તો જુઓ શું થાય છે? લોઅરિંગ ઇવાપોરેશન ઘટી જાય છે. કેમ? કારણ કે ઓનલી 1/5 ટુ 1/2 લેન્ડ જ વેટેડ છે. પેલામાં 100% જેટલી લેન્ડ જે છે એ વેટેડ થઈ જતી હતી. અહીંયા એફિશિયન્ટ યુઝ છે. ત્યારબાદ લેન્ડનો વેસ્ટેજ જે છે એ ઘટી જાય છે, બરાબર, અને સરફેસ ડ્રેનેજ સારી છે. તો આ વોટર એન્ડ લેન્ડ એફિશિયન્સી જે છે એ સારી આપે છે આ મેથડ. ત્યારબાદ એગ્રોનોમિક બેનિફિટ પણ છે. તો કઈ રીતે? તો રો ક્રોપ્સ માટે સુટેબલ છે, બરાબર. અહીંયા કોઈપણ જાતનો ડાયરેક્ટ વોટર કોન્ટેક્ટ નથી. ડાયરેક્ટ વોટર કોન્ટેક્ટ નથી, ઇટ મીન્સ કે ક્રોપને ઇન્જર થવાના ચાન્સીસ જે છે એ ઘટી જાય છે, બરાબર. એલાઉ અર્લિયર કલ્ટિવેશન ઇન હેવી સોઇલ. હેવી સોઇલની અંદર તમે પાક જલ્દી કલ્ટિવેટ કરી દેશો તો પણ ચાલશે, બરાબર. ત્યારબાદ ઇકોનોમિક વેલ્યુ. આ જે મેથડ છે એ ઇઝીલી તમે કન્સ્ટ્રક્ટ કરી શકો છો ફિલ્ડમાં, એટલે ઇકોનોમિકલી તમને ફાયદાકારક છે, બરાબર. અને એ ફરો કન્સ્ટ્રક્ટ કરવા માટે શું થાય છે? લેબર જે છે એ ઓછા રિક્વાયર્ડ છે. તો એ રીતે પણ લેબર પણ ઘટી જાય છે અને મેથડ પણ ઇઝી છે. તો ઇઝી એન્ડ એફિશિયન્ટ મેથડ છે ઓવરઓલ, એમ કહી શકીએ આપણે. ત્યારબાદ પ્રોબ્લેમ્સ પણ છે. કયા કયા? તો સોઇલ કન્સ્ટ્રેન્ટ, પછી ઇરોઝન રિસ્ક, બરાબર. ઓપરેશનલ પ્રોબ્લેમ આવે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નીડેડ અને લેબર સ્પેસિફિક્સ. તો આપણે જોઈ લઈએ કઈ રીતે. તો વેરી લાઇટ સોઇલ માટે કે જ્યાં હાઈ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી છે સોઇલની, એ કેસમાં તમારે યુઝ થતો નથી. આ એક એની એક લિમિટેશન છે. આ એની શું છે? લિમિટેશન. પછી ઇરોઝન રિસ્ક, સિરિયસ ઇરોઝન હેઝાર્ડ ઇફ ફ્લો ઓર સ્લોપ ઇઝ મિસમેનેજ. જો તમે ફ્લો અથવા તો સ્લોપ મિસમેનેજ કર્યો તો શું થશે? ઇરોઝનના પ્રોબ્લેમ જે છે વધી જાય છે. આ જો અને તોવાળી એક કન્ડિશન છે. ત્યારબાદ ઓપરેશનલ મેન્ટેનન્સ. હવે તમારે અહીંયા શું કરવાનું છે? નંબર ઓફ ફરોઝ બનાવવાની છે, બરાબર. તો ફરોઝ બનાવતી વખતે એટલું જ ધ્યાન તમારે રાખવું પડે કે આ સરાઉન્ડિંગ્સ જે છે એ તમારા ડેમેજ ના થાય, અને એ ડેમેજ થવાના ચાન્સીસ જે છે એ વધી જાય છે. તો ડિચીસ મે ઇન્ટરફિયર વિથ ધ મિકેનિકલ ટીલેજ ઓપરેશન, બરાબર. તો આ પ્રોબ્લેમ્સ જે છે એ થઈ શકે છે. ક્યારે? જ્યારે તમે બનાવતા હોય ત્યારે. અને ટીલેજ એટલે કે જ્યારે તમે એ ક્રોપ જે છે એને જ્યારે લેવા હશે ત્યારે ફરીથી પાછા લઈ લેવાના હશે, તો એ વખતે પણ જે છે તમારા ડેમેજ થવાના ચાન્સીસ વધારે હોય છે. ઘણી જગ્યાએ જે મેઇન ડીચીસ હોય છે એ કોન્ક્રીટની પણ બનાવી દેવામાં આવે છે, અને એ વખતે તમારે મિકેનિકલ મશીન જો યુઝ કરતા હશો તમે, તો એ વખતે શું થાય છે? આ તૂટવાના ચાન્સીસ જે છે વધી જાય છે. તો ઇટ મીન્સ કે એની ઓપરેશનલ ઇન્ટરફિયરન્સ જે છે એ વધી શકે છે, બરાબર. ડ્રેનેજ સિસ્ટમ સારી હોવી જોઈએ, બરાબર. ત્યારબાદ લેબર જે છે એ સ્કિલ લેબર હશે તો વધારે પૈસા જશે, પણ આ પણ એક જો અને તોવાળી કન્ડિશન છે. જનરલી આની અંદર લેબર ઓછા રિક્વાયર્ડ હોય છે, પરંતુ જો અને તોમાં લેબરના લીધે પણ એ આપણને નુકસાન કરી શકે છે, બરાબર. ત્યારબાદ ફરોની સ્પેસિંગની વાત કરીએ. હવે આપણે ડિઝાઇન તરફ જતા રહીએ. તો આપણે સૌથી પહેલાં વાત કરવાની છે ફરોની સ્પેસિંગ બાબતે, બરાબર. એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ જોઈ લીધા. હવે આપણે ડિઝાઇન ફીચર્સ માટે જઈએ. તો અહીંયાથી આપણો જે પોર્શન ચાલુ થાય છે ડિઝાઇન ફીચર્સ માટે થાય છે. તો ડિઝાઇનની અંદર સૌથી પહેલાં આપણે વાત કરવાની છે સ્પેસિંગની. તો આ જે સ્પેસિંગ છે એ જનરલી ડિપેન્ડ રહે છે, જનરલી જે તમારી ડિપેન્ડ રહે છે કે આપણે કયા ટાઈપનો ક્રોપ લેવાનો છે, બરાબર. ધ સ્પેસિંગ ઓફ ફરો ડિપેન્ડ્સ અપોન ધ સ્પેસિંગ ઓફ રો ઓફ પ્લાન્ટ, બરાબર. તો કયા પ્લાન્ટ્સ છે એ કેટલી રોમાં છે એના પર જે છે એ ડિપેન્ડ થાય છે. ઇન ધ મોસ્ટ ઓફ ધ કેસીસ વન ફરો ઇઝ પ્રોવાઇડેડ ફોર ઇચ રો ઓફ ધ પ્લાન્ટ. ધ ક્રોપ લાઇક પોટેટોસ, કોટન એન્ડ મેઝ આર પ્લાન્ટ ટુ 600 to 90 mm અપાર્ટ હેવ. ચલો અહીંયા હું તમને સમજાવી દઉં છું, બહુ ઇંગ્લિશ નથી બોલવું. તો વાઇડ સ્પેસિંગ જે છે એ રિક્વાયર્ડ છે અને નેરો સ્પેસિંગ રિક્વાયર્ડ છે. તો વાઇડ સ્પેસિંગ કોના માટે? તો યુઝ ફોર લાર્જ ક્રોપ સચ એઝ પોટેટોસ, કોટન એન્ડ મેઝ. તો આ 600 mm થી લઈને 900 mm સુધી શું થાય છે? રિક્વાયર્ડ છે. કોના માટે? તો પોટેટોસ, કોટન અને મેઝ જેવા
લાર્જ ક્રોપ માટે, બરાબર. જ્યારે 300 mm થી 400 mm સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ રિક્વાયર્ડ છે કોના માટે, એટલે નેરો સ્પેસિંગ રિક્વાયર્ડ છે તો વેજીટેબલ ક્રોપ સચ એઝ અ કેરેટ એન્ડ ઓનિયન્સ, બરાબર. તો વાઇડ સ્પેસિંગ યુઝડ ફોર અ લાર્જ ક્રોપ સચ એઝ અ પોટેટો, કોટન, મેઝ, યુઝ્યુઅલી 1 ફરો પ્રોવાઈડ ફોર ઇચ રો ઓફ ક્રોપ, બરાબર છે. તો આ વાઇડ સ્પેસિંગ ક્યારે આપશો અને નેરો સ્પેસિંગ ક્યારે આપશો, તો નેરો સ્પેસિંગ યુઝડ ફોર અ ડેન્સ વેજીટેબલ ઓફન ફ્યુચર 2 rows ઓફ પ્લાન્ટ પોઝિશન બિટવીન 2 ફરોઝ, બરાબર. તો બંને સાઈડથી ફાયદો થઈ શકે જ્યારે આ કેસની અંદર થાય છે, અને એ કેસની અંદર તમારે શું કરવાનું હોય છે, તો અહીંથી તમે 2 ફરો પ્રોવાઈડ કરી શકો છો, કારણ કે આ જે ડિસ્ટન્સ જે છે તમે ઓછું કરી નાખ્યું છે. તો આ એના સ્પેસિંગ ક્રાઇટેરિયા છે. ફરીથી એક વખત રિપીટ કરો, ક્યાંક થોડું બોલવામાં ભૂલ થઈ હોય કે એવું હોય તો લાર્જ સ્પેસિંગ રિક્વાયર્ડ છે 600 થી લઈને 900 mm કોના માટે, તો મોટા ક્રોપ એટલે કે પોટેટો અને કોટન અને મેઝ જેવા ક્રોપ માટે, જેમાં એક જ ફરો આપશું અને એ જે છે એ બંને બાજુ વોટરને જે છે પ્રોવાઈડ કરશે. જ્યારે આ કેસની અંદર શું કરશું, 2 ફરો આપશું અને એ 2 ફરો જે છે એ વોટર પ્રોવાઈડ કરશે આપણા ક્રોપ માટે, જેની લેન્થ કેટલી રાખશું 300 mm થી 400 mm સેન્ટર ટુ સેન્ટર. એ યુઝ થશે વેજીટેબલ ક્રોપ સચ એઝ અ કેરેટ એન્ડ ઓનિયન. ત્યારબાદ આવે છે ડેપ્થની વાત, ત્યારબાદ આવે છે શેપ સાઇઝની વાત અથવા તો ડેપ્થની વાત. તો સ્ટાન્ડર્ડ ફરો ડેપ્થ જે છે એ 75 થી લઈને 125 mm પ્રોવાઈડ કરવામાં આવે છે. જો કદાચ તમને ટફ લાગી શકે, કારણ કે આપણે એક પણ પોઈન્ટ બાકી રાખતા નથી. 75 mm થી લઈને 125 mm જે છે એ તમારે શું કરવાનું છે, ડેપ્થ રાખવાની છે કોની, ફરોની, બરાબર. હવે જુઓ, જ્યારે તમારી સોઇલ ક્લેઈ હોય અને જ્યારે તમારી સોઇલ પોરસ હોય, એ બંનેને અહીંયા આપણે શું કર્યું છે, કમ્પેર કર્યા છે. તો વાઇડ એન્ડ સેલો, આ જુઓ તમે વાઇડ આપી અને અહીંયા જુઓ તમે સેલો ફરો આપી. કોના કેસમાં, જ્યારે તમારી સોઇલ ક્લેઈ સોઇલ છે. તો વાઇડ એન્ડ સેલો ડિઝાઇન પ્રોવાઇડ્સ મોર સરફેસ એરિયા ફોર સ્લો વોટર ઇન્ફિલ્ટ્રેશન. તો જ્યારે તમારી ક્લેઈ સોઇલ છે ત્યારે તમારે કેવી ફરો આપવાની છે, વાઇડ એન્ડ સેલો. જ્યારે તમારી સોઇલ પોરસ સોઇલ છે તો એ કેસમાં તમારે નેરો અને ડીપ ફરો જે છે એ પ્રોવાઈડ કરવામાં આપવાની છે. તો આ ડીપ ફરો અને આ તમારી થઈ ગઈ નેરો. કોના કેસમાં, તો ઇન કેસ ઓફ ધી પોરસ સોઇલ, હાઈ પરમિએબિલિટી સોઇલ માટે, બરાબર. તો આ જે છે એ તમારા ડેપ્થના ક્રાઇટેરિયા થઈ ગયા. આગળ તમને વિડ્થ ખબર પડી ગઈ, અહીંયા તમારે ડેપ્થ ખબર પડી ગઈ. ઓકે, ચલો હવે વાત કરવાની છે લેન્થની, બરાબર. તો આ લેન્થ જે છે એ જનરલી આપણે શું કરીએ છીએ, ક્લેઈ સોઇલ હશે તો એમાં આપણે 300 થી 400 મીટર સુધી રાખીએ છીએ, અને સેન્ડી સોઇલ હશે તો એમાં 60 થી લઈને 300 મીટર સુધી રાખીએ છીએ. ઓકે, તો આ જે છે એ બે મેઇન ક્રાઇટેરિયા છે. તો હું તમને અહીંયા લખીને આપી દઉં છું કે જો મારી સોઇલ ક્લેઈ સોઇલ હશે તો એ ક્લેઈ સોઇલની અંદર 300 થી 400 મીટર લેન્થ, અને એ જ સોઇલ જો મારી સેન્ડી સોઇલ હશે તો સેન્ડી સોઇલના કેસમાં આપણે રાખશું એને 60 થી લઈને 300 મીટર, 60 થી લઈને 300 મીટર. તો આ એની એક લેન્થના ક્રાઇટેરિયા છે, બરાબર. હવે મેક્સિમમ નોન ઇરોઝિવ ફ્લો. હવે આપણે કેટલો ફ્લો આપવો એ સોઇલના ઇરોઝન ઉપર ડિપેન્ડ કરે છે. આપણે એટલો જ ફ્લો આપવાનો છે, મેક્સિમમ તમે એટલો ફ્લો આપી શકો જેનાથી સોઇલનું શું ના થાય, ઇરોઝન ના થાય. તો એના માટે ડાયરેક્ટ એક ઇમ્પેરિકલ ફોર્મ્યુલા છે, QM = 0.60/s મોસ્ટ IMP ફોર પ્રિલિમ, બરાબર. તો પ્રિલિમની અંદર આ MCQ સીધો છપાઈ જાય છે 0.60/s, બરાબર. તો મેક્સિમમ નોન ઇરોઝિવ ફ્લો છે લિટર પર સેકન્ડમાં, ખાસ યાદ રાખજો, લિટર પર સેકન્ડમાં. જ્યારે સ્લોપ જે છે, સ્લોપ ઓફ ફરો જે છે એ તમારો અહીંયા S છે, ઇન પર્સન્ટેજ. તો જ્યારે તમે ESC જેવી પરીક્ષા આપતા હોય ત્યારે અહીંયા તમને MCQ પણ પૂછશે ને આ તમારે કન્વર્ટ પણ કરવું પડશે લિટર પર સેકન્ડને, બરાબર. તો એ તમારે QM જે છે એ તમારે લાવવાનું છે લિટર પર સેકન્ડમાં, S જે છે તમારે લખવાનું છે પર્સન્ટેજમાં, અને જે તમને ડિસ્ચાર્જ મળશે એ તમારો મેક્સિમમ નોન ઇરોઝિવ ફ્લો હશે, બરાબર. ચલો, મેક્સિમમ નોન ઇરોઝિવ ફ્લો એના માટે આપણે પહેલાં તો એક સિસ્ટમ સમજીએ કે આની અંદર આપણે કઈ રીતે ડિસાઇડ કરીએ છીએ અથવા તો કઈ સિસ્ટમ હોય છે. તો ફરો મેથડની અંદર શરૂઆતમાં જે આપણે ફ્લો આપીએ છીએ એ હાઈ સ્ટ્રીમ હોય છે, આવી રીતે સ્ટ્રીમની સાઇઝ હાઈ હોય છે, બરાબર. તો આ બાજુ જે છે હું તમને ઇનિશિયલ કન્ડિશન બતાવું છું. આ ઇનિશિયલ કન્ડિશનની અંદર શું થાય છે, ફરો હાઈ થઈ ગઈ, અહીંયા સ્ટાર્ટિંગમાં પાણી વધારે આપશું, બરાબર.
આગળના ક્રોપ યુઝ કરતા જશે, પાછળ તમારે એટલું પાણી આપવાની જરૂર નથી જેટલું તમે આગળ આપો છો. ઇટ મીન્સ કે એક સ્ટેપ પછી હું અહીંયાથી કટ ઓફ આપી દઈશ, તો સ્ટ્રીમની સાઇઝ નાની કરવાની જે પ્રોસેસ છે એને આપણે કટબેક સ્ટ્રીમ તરીકે ઓળખીએ છીએ, અને જે ફ્લો કટ થયો એને આપણે કટ ઓફ ડિસ્ચાર્જ અથવા તો કટબેક ડિસ્ચાર્જ તરીકે ઓળખીએ છીએ. તો આ વસ્તુ પણ એક અગત્યની છે જ્યારે તમે ભણતા હોય ફરો મેથડ. તો વન્સ ધ વોટર રીચીસ એટ ધ લોઅર એન્ડ ધ ડિસ્ચાર્જ સ્ટ્રીમ ઇઝ એક્ટિવલી રિડ્યુસ, બરાબર, જેને કટબેક સ્ટ્રીમ તરીકે ઓળખવામાં આવે છે. ધ કટબેક સ્ટ્રીમ ફ્લોઝ અન્ટિલ ધ રિક્વાયર્ડ એમાઉન્ટ ઓફ વોટર હેઝ બીન ફુલ્લી એપ્લાઇડ, પ્રિવેન્ટિંગ વેસ્ટ એન્ડ રન ઓફ એટ ધી ટેલ એન્ડ, બરાબર. તો રન ઓફ લોસીસ જે છે એ ઘટાડવા માટે આ એક વસ્તુ કરવામાં આવે છે કે એટ ધી એન્ડ તમે જ્યાં વોટરના યુઝેસ ઘટવાના છે ત્યાં તમારે શું કરવાનું છે, વોટર જે છે એ ઓછું કરવાનું છે, જેને આપણે શું નામ આપી દીધું, સ્ટ્રીમને કટબેક આપ્યું એમ કહી દીધું. ત્યારબાદ એવરેજ ડેપ્થ ઓફ વોટર જે છે કેલ્ક્યુલેટ કરવા માટે ઇક્વેશન છે D ઇઝ ઇક્વલ ટુ 3600 QT/WL, બરાબર. તો D શું છે, એવરેજ ડેપ્થ ઓફ વોટર એપ્લાઇડ ઇન mm. આ D જે છે તમારો શેમાં છે, mm છે, બરાબર. ત્યારબાદ ડિસ્ચાર્જ અથવા તો સ્ટ્રીમ સાઇઝ જે છે અહીંયા મેં કીધું હતું એ પ્રમાણે આગળ પણ હતું, તો લીટર પર સેકન્ડમાં છે. ત્યારબાદ T જે છે ડ્યુરેશન ઓફ ઇરિગેશન છે, જે કયામાં છે, અવરમાં છે. ત્યારબાદ સ્પેસિંગ જે છે એ મીટરમાં છે, અને લેન્થ જે છે એ મીટરમાં છે. તો આ પણ મીટરમાં છે, આ પણ મીટરમાં છે. તો D જે છે એને તમારે છેવટે શેમાં લાવવાનું છે, mmમાં લાવવાનું છે. તો આ જે છે એ તમારે ડેપ્થ ઓફ વોટર કેટલી એપ્લાય કરવી પડશે એ તમારે છે. તો આપણે જોયું ફરો મેથડની અંદર, તો શું કીધું, સ્ટેટ ફરો તમે આપો ક્યારે, જ્યારે 70.75% કરતાં ઓછો સ્લોપ છે ત્યારે. કન્ટુર એલાઇનમેન્ટ આપો જ્યારે સ્લોપ વધી જાય છે 0.75 કરતાં વધારે. ત્યારબાદ જ્યોમેટ્રીની વાત કરી હતી, તો જ્યોમેટ્રીની અંદર ડેપ્થ છે તમારે 75થી લઈને 125 mm સુધી આપી શકો છો. ક્લેના કેસમાં તમારે વાઇડ એન્ડ સેલો જે છે એ તમારે આપવાની છે ફરો, જ્યારે સેન્ડના કેસમાં નેરો એન્ડ ડીપ ફરો જે છે એ અપ ટુ 125 mm સુધી તમે આમાં જઈ શકો છો. ખાસ યાદ રાખજો, IMP ડેટા છે. ત્યારબાદ સ્પેસિંગ જે છે એ જનરલી આપણે 1 to 2 મીટર રાખીએ છીએ. લાર્જ ક્રોપ માટે તમે 600થી 900 mm રાખી શકો છો. વેજીટેબલ ક્રોપ માટે તમે 300થી 400 mm રાખી શકો છો. એની પણ આપણે ડિસ્કસ કરી નાખી. ત્યારબાદ આપણે લેન્થની વાત કરીએ તો ક્લે માટે 300થી 400 mm અને સેન્ડ માટે 60થી 300 mm. આ તમારી સ્પેસિંગની વાત થઈ ગઈ, આ લેન્થની વાત થઈ ગઈ. ઇરોઝનને આપણે લિમિટ કરી નાખ્યું, QM ઇઝ ઇક્વલ ટુ 0.60/s, અને તમારે ડેપ્થ કેટલી આપવી, તો એના માટે 3600 QT/WL. તો મેક્સિમમ નોન ઇરોઝિવ ફ્લો રેટ લીટર પર સેકન્ડમાં, અને એવરેજ ડેપ્થ ઓફ વોટર ઇન mmમાં. તો ઇટ મીન્સ કે આ તમારું આખું ફરો મેથડ જે છે એ મેં તમને અહીંયા શોર્ટમાં કહી દીધી. અગેન તો શું ડિસ્કસ કર્યું આપણે, તો આપણે મેથડ ઓફ ઇરિગેશનની અંદર સરફેસ ઇરિગેશન મેથડ જે છે એ અહીંયા આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો. જેની અંદર શું કવર કર્યું, તો એક સરફેસ ઇરિગેશન કવર કરી નાખ્યું, જેની અંદર ફ્લડિંગ મેથડ કવર કરી નાખી, એમાં વાઇલ્ડ ફ્લડિંગ અને કંટ્રોલ ફ્લડિંગ બંને જોઈ લીધું. ત્યારબાદ કંટ્રોલ ફ્લડિંગની ફ્રી ફ્લડિંગ મેથડ, કંટ્રોલ લેટરલ, આજે આપણે બોર્ડર સ્ટ્રીપ, ચેક બેઝિન ફ્લડિંગ, ઝિગઝેગ મેથડ, એમ 4 પ્રકારની મેથડ, અને એક ડિટેલમાં મેથડ જોઈ ફરો મેથડ. ફરો મેથડ મેં બહુ ડિટેલમાં કરાવવાનો પ્રયત્ન કર્યો, તમને વિઝ્યુલાઇઝેશન થાય એટલે મેં PPT પણ બનાવડાવી, એટલે જેથી તમે કોઈ વસ્તુ ઇઝીલી સમજી શકો. ક્યાંક મેં વચ્ચે ઇંગ્લિશ બોલવા ગયો તો ત્યાં થોડો મિસઇન્ટરપ્રિનેટ થયું હોય, તો એના માટે પણ મેં તમને ફરીથી બાજુમાં પિક્ચરની હેલ્પથી બતાવી દીધું હતું જ્યારે સ્પેસિંગની ને એવી વાત કરતા હતા ત્યારે. તો અહીંયા આપણે ફરો મેથડ જોઈ. હવે આગળના લેક્ચરમાં આપણે શું બાકી રહેશે, કંટુર ફાર્મિંગ બાકી રહેશે, સ્પ્રિંકલર ઇરિગેશન અને ડ્રીપ ઇરિગેશન. કંટુર ફાર્મિંગ 5-1 મિનિટમાં પતી જશે. આ બંનેમાં આપણે ઓલમોસ્ટ 1 કલાક જેટલું ભણાવશું, કારણ કે સ્પ્રિંકલર ઇરિગેશન અને ડ્રીપ ઇરિગેશન પાર્ટ છે મોડર્ન ઇરિગેશનનો, અને અત્યારે ગવર્મેન્ટ એના માટે સબસિડી પણ આપે છે. એટલા માટે આ જે છે એ ગવર્મેન્ટનો ફોકસ છે, તો આપણે એને ડિટેલમાં ડિસ્કસ કરશું. સ્પ્રિંકલર, તો સ્પ્રિંકલરની કઈ ટાઈપ હોય છે, કઈ સિસ્ટમ હોય છે, એ બધું જ ડિટેલમાં કરશું ડિસ્કસ. ફાયદા શું છે, ગેરફાયદા શું છે, લિમિટેશન્સની વાત પણ કરી દઈશું અહીંયા. ત્યારબાદ આપણે ફેક્ટર્સ જોઈ લીધા હતા, પછી ફૂલફિલ ક્રાઇટેરિયા જોઈ લીધા, બંનેનું કમ્પેરિઝન જોઈ લીધું, ફ્રી ફ્લડિંગ જોઈ લીધું, ઓકે, વાઇલ્ડ ફ્લડિંગ કંઈ રહી જતું હોય તો આપણે અત્યારે ચર્ચા કરી લેશું. ફ્રી ફ્લડિંગ જોયું, કંટ્રોલ લેટરલ્સ જોઈ લીધું, બોર્ડર સ્ટ્રીપ્સ જોઈ લીધું, ચેક બેઝિનની વાત કરી લીધી હતી, બેઝિન ફ્લડિંગ પણ આપણે આજે જોઈ લીધું છે. છેલ્લે આપણે એફિશિયન્સીની પણ એક વખત ચર્ચા કરી લઈએ. પછી ફરો મેથડ આપણે ડીપલી જોઈ લીધું કે આખી ફિલ્ડને આપણે શું કર્યું, ફરોમાં કન્વર્ટ કરી નાખ્યું, બરાબર. તો આના સિવાય કોઈ તમારો ડાઉટ હોય તો આપણે જોઈ લઈશું નેક્સ્ટ લેક્ચરમાં. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.